કલેશ્વર ખાતે ઇસ્ના અસરી ખોજા જમાત દ્વારા હજરત ઇમામ હુસૈનની શહાદત ચહેલુમ માતમ સાથે મનાવવામાં આવ્યો હતો। રાહદારીઓ અને વાહન ચાલકો અને ઠંડા પાણી તેમજ દાન કરી મનાવવામાં આવ્યો હતો। ઇસ્ના અસરી જમાતના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હઝરત ઇમામ હુસૈન અલી હસલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં મોહરમ એ શોકનો તહેવાર છે। કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી। પયગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદુરસુલ્લાહના નવાસા દૌહિત્ર હજરત ઇમામ હુસૈન અલી હસલામે પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી। ગત 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે, કારણ કે એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિએ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈથી સમર્થક છે તે હજરત હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે। હુઝુર સરવરે કાયનાત અને તેમના સાથીદારોએ અસંખ્ય તકલીફો અને હજારો કિંમતી જીવોનું કુરબાન આપીને જે રાજ્ય સ્થાપિત કર્યું હતું તે સામ્રાજ્ય યઝીદ જેવા દુરાચારી શક્તિના કબજામાં આવી ગયું, જે ન તો ઇસ્લામી તાલીમનો દિલથી સ્વીકાર કરતો હતો ન તો એવા હક્કોને મહત્ત્વ આપતો હતો જેનો સંબંધ માનવતા અને અલખાકિયાત આચારશાસ્ત્રની સાથે હોય। યઝીદમાં તે તમામ બુરાઈઓ હતી જેનું અસ્તિત્વ કોઈપણ સમાજ માટે ખતરા અને ભયનું કારણ હોય છે। યઝીદ પોતાની રીતે જે મનમાની કરવા ચાહતો હતો તેના માર્ગમાં સૌથી મોટી અડચણ પયગંબરે ઇસ્લામી તે તાલીમ હતી, જે ન કેવળ અરબવાસીઓને બલકે સમગ્ર માનવજાત માટે દીવાદાંડી સમાન હતી। યઝીદને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તે સમયના અમીર ઉમરાઓ પૈકી ઘણાને બળજબરીથી અથવા સટ્ટા તથા દોલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકાય છે, પરંતુ જનાબે હુસૈન જે રિસાલતના ખોળામાં પોષણ પામ્યા તેમની જ છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે, તેમને કોઈ લાલચ, આકાંક્ષા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાશે નહીં। આ હાલતમાં તેમના ઇનકારને બહાનું બતાવી તે લોકમાં તે પોતાના હકમાં ફેરવી શકશે તેવું તેનું માનવું હતું। હજરત ઇમામ હુસૈને જે કુરબાની આપી તેની યાદ આજે પણ જગતના કરોડો માનવો બહુ જોશ અને જઝ્બા સાથે મનાવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના ખોજા ઇસ્ના અરસી જમાત દ્વારા હજરત ઇમામ હુસૈનની શહાદતના ચહેલ્લુમ અને માતમ સાથે મનાવવામાં આવ્યો હતો, તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડા પીણા તેમજ દાન કરી માનવામાં આવ્યો હતો। ત્યારબાદ પોતાને આ વર્ષોથી ચાલતી પરંપરા મુજબ માતમ કરવામાં આવ્યો હતો, જેમાં ઇસ્ના અસરી જમાતના યુવા અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। हाज़रीन अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज़े अरबईन इमाम हुसैन अलैहिस्सलाम नबी के नवासे और जिगर गोशे रसूलुल सकलैन यानी मादर हसनैन यानी हुसैन इब्न अली इस ज़ात का नाम है जो फ़ातिमा का लख्त जिगर है, अली का नूर नज़र है, फ़र्ज़ंद रसूल हैं। वो हुसैन जिसका आज पूरी दुनिया में रोज़े अरबईन यानी रोज़े चहलुम इमाम हुसैन अलैहिस्सलाम की याद मनाई जाती है। जब क़ैद शाम से रिहा होकर हुसैन इब्न अली की बहन ज़ैनब बिनत अली तशरीफ़ लाईं तो हुसैन इब्न अली की कब्र पर आने के बाद 3 दिन तक गिरियाज़ारी किया और मजलिस बर्पा की। इसलिए आज पूरी दुनिया में क्योंकि पहला चहलुम हुसैन इब्न अली की बहन ने शाम के ज़िंदान में मनाया और उसके बाद दूसरे साल हुसैन इब्न अली की बहन शहज़ादी ज़ैनब बिनत अली अलैहिस्सलाम सलामुल्लाहि अलैहा तशरीफ़ लेकर आईं और आने के बाद जो है उन्होंने 3 दिन तक कब्र हुसैन पर गम मनाया। लिहाजा आज पूरी दुनिया में हुसैन इब्न अली का चहलुम मनाया जाता है।